તો એ છે કે આને આ બધે હસવાય ને આને કઈ હસવું ઘોડાને હસવું એટલે અઘરી બધી વસ્તુ છે ને, શોખ ની વસ્તુ છે અને તો પ્રેમ ની વસ્તુ છે. અને આમ માનો આ કાઠિયાવાડ ભમરીની એકદમ શોખી ઘોડી છે, હા સુકનાળ ઘોડી કહેવાય. વાહ ભાઈ વાહ. અને આને આપણે દાખલા તરીકે આખા એક ધારી હાકી હોય તો કેટલાક ગાવ કાપીએ કે મંજલ? હા 20-25 કિલોમીટર તો એક ધારી વહી જાય, એક જ પાટીએ. એક જ પાટીએ? હા એ ડસકુઈ નો મારે. હા હા. પછી એને કઈ પોરો બોરો આપવો પડે કઈ? હા એ પછી આપવો પડે. પણ આ જાતિ છે ને, હા એ હાલવામાં બહુ સરસ, સમજ્યા? આ ઘોડી? હા હા. અને ધબધબાટે બોલાવા જાય. આ બધા એમ કહે છે ને કે આપણે અમુક 25-50 કિલોમીટર નો રન કાપ્યો હોય તો પછી તરત પાણી ન પવાય ને આને? ના એ બધે કે છે એવું થાય. હા, નગર તો એને તકલીફ થઈ જાય. હા આ જાતિમાં એવું કઈ આવતું નથી. આ તો ગમે એકદમ કઠણ જાતિ છે. એવું છે? તો કોઈ વાંધો ન આવે. વાંધો ન આવે. હા હા. અને આને મતલબ હવે આપણે ઘરે રસકો ને નાખતા છે ને, ખવડાવો? હા લીલું ખાય ને, ઘાસ ને બધું એવું ખાય. પણ ઘણા બાજરી જ ખવડાવે ને, બાજરી શેણા બધું ખાય. બાજરીનું ખાણ આપવું પડે આને? હા. આ મેં વાત સાંભળી છે કે આના ઘોડાને ગેસ થાય ને આપણે હંસળ નાખે કે ઓલા ખાણમાં? એ નાખે હંસળના ગાંગડા રાખે ને. કેમ કે આને ગેસ ને એવું બધું પ્રોબ્લેમ રહી ને. હે? અને પેલા તો એક જમાનો હતો, તે તો ઘોડાનો એક જમાનો હતો, તે તો આપણે ઘોડા ઉપર જ આખા ઢીંગાણા ખેલાતા. આ ધર્મના જે આપણે ઢીંગાણા ખેલાણા એ બધા ઘોડીના સવારે જ ખેલાણા છે ને. બધા આપણે જે મર્દ માણસો થઈ ગયા. હે? શિવાજી મહારાજ તો ઘોડા ઓછા હાલ્યા છે, જાદુ ઘોડા ઉપર જ બેઠા છે. મહારાણા પ્રતાપ, હે? અને આપડા સુરવીરો બધા, જોગીદાસ. આને ઉપર બેહવાથી માણસને કસરત પણ એટલી થાય, સમજ્યા? જોગીદાસ ખુમાણ, બારવટા ખેલા એને, એ આ ઘોડીઓને અસવાર જ ખેલા છે ને. હે? અને એ ઘોડી ની એટલી ખાનદાની હતી કે અસવાર ને કઈ થઈ ગયું હોય તો એની પડખેથી આગી જાય નહીં. બહુ વાર્તાઓ છે આ ઘોડીનું. ઘોડીનું તો બધી કેવી વાર્તાઓ હતી કે બધી જાતવાન ઘોડીઓ હોય એની હા, અસવાર ઘાયલ થઈ ગયો હોય તો એની સોડી નાખી ન જાય. નહીં. હે? એની પડખે ઉભી રહે. અને બહુ સમજણ હોય કે ઢીંગાણા ઉપર ખેલવા લઈ જતા ત્યાં ઘોડીઓને અસવાર ઉપર થતા અને ઘાયલ તો હાલતા થઈ જાય ને ભાઈ, ઢીંગાણા થોડું નક્કી હોય છે. અસવાર ઘાયલ થઈ જાય ક્યારેક તો આ જાતવાન ઘોડી છે મેલીને ભાગે નહીં, મરી જાય તો. એટલી બધી ખાનદાની પ્રાણીઓની ખાનદાની કઈ જેવી તેવી નહીં. અને આ લોકોને આજે શોખ છે એટલે બધા રાખે છે ઘોડા હજી. અને પેલાની સંખ્યામાં આડું બનાવ્યું પણ હાલે સીધું. એ વાત તમારી સાચી છે. આને ભગવાને આડું બનાવ્યું છે, હાલે છે સીધું, ને માણાને ભગવાને સીધો બનાવ્યો પણ હાલે આડો. સાચી વાત છે, એ 100% વાત છે. કેમ કે પ્રાણીમાં જેટલી વફાદારી છે એટલી માણામાં અત્યારે રહી નથી આ કળયુગની અંદર. એ 100% વાત છે. અને ભનો દાદા ખૂબ હવે તો અત્યારે આજ બાંધી દેવાની છે ને ઘરે જઈને? બસ હવે ઘડીક બાંધીને પછી તડકો મોળો પડશે, રન મારશું. એકાદો ગામમાં રન મરાવવાનો હોય મતલબમાં, એટલે એને પગ મોકળો થાય. પગ મોકળો થાય ને એને, કેમ કે હાલવાની. અને મેં એક વાત સાંભળી છે કે ઘોડી કોઈ દિવસ બેહે નહીં, સાચી વાત છે? ના બેહે, બધા જપી જાય ને, શાંત પડી જાય ત્યારે થોડી વાર બેહી લઈ, જપ કરી. આમ કોઈને ખબર ન પડે એ ટાઈપની બેહતી હોય ને. હસલ થાય તો ઊભી થઈ જાય. હા, નકર આપણે ગાય ભેંસ ને બીજા બધા પશુઓ બેહે એ રીતે ન બેહે ને. હા, એને તો શું છે, કદાચ રાતનો આમ 2-3 વાગ્યાનો મજર ભાંગ્યો હોય અને ક્યાંય અવાજ ન આવતો હોય ત્યાં કદાચ વળી બેહી જાય તો બેહી જાય. એ વાત તમારી સાચી છે. અને મિત્રો ખાસ એક નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બિલકુલ મને જણાવજો. અને આ પેજને જો તમે ફોલો ન કર્યું તો જરૂર ફોલો કરજો. અને બરાબર છે. જય માતાજી દાદા.